नमो रियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्च नमकारो सर्वपापप्रणाशनो मंगलानं च सव्येसिं परमं हवै मंगलम्। जय जगजीव जोनि वेयाणो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्रियामो भय। जय सुयाण पवो तेथयराणम् अपचिमो जय जय गुरुलोगाणं जय महब्बा महावीर। सच्चिदानंद संपूर्णं विश्वज्ञं विश्वपावनं शंखेश्वर पुरोत्तमं पार्श्वनाथं नमाम्यहम्। सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्री गौतम स्वामिने नमः। श्री सुधर्मा स्वामिने नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। आत्माने पर्यायो વધારે બદલાશે કે પૂતગલની पर्यायो વધારે બદલાશે? पर्यायની અંદર જે છે પ્રમાણમાં કોની पर्यायो કેટલા સંપ્રમાણમાં બદલાશે? સેમ રહીને જાય. બોલવામાં ઉતાવળ નહીં કરતા, વિચાર કરીને બોલજો. ये सेम रहना चाहिए. इनका मतलब कि बंदे बदलाता है, मतलब कि પ્રશ્ન શું પૂછ્યું છે એ પ્રમાણે સમજીને બોલવાનું. એ આત્માની પણ પર્યાય દ્રવ્યને ગુણમાં બદલાય, પૂતગલની પણ પર્યાય દ્રવ્યને ગુણમાં. પૂતગલના પરમાણુઓની સંખ્યા અનંતા અનંત છે. પરમાણુઓની સરખામણીમાં સ્કંધો જે છે અનંતમાં ભાગના જ છે. બોલો. પરમાણુની સંખ્યા અનંતાનંત છે, પણ પરમાણુની સરખામણીમાં સ્કંધની સંખ્યા અનંતમાં ભાગની છે. પરમાણુની સંખ્યા અનંતાનંત છે, પણ પરમાણુની સરખામણીમાં સ્કંધની સંખ્યા અનંતમાં ભાગ છે. હવે આ પર્યાયનું પરિવર્તન શેમાં થવાનું છે? પર્યાય એટલે શું બદલાવાનું છે? આ જે છે પૂતગલ દ્રવ્ય. હવે પૂતગલ દ્રવ્ય જે છે પરમાણુ સ્વરૂપે છે અને આ બાજુ જે છે સ્કંધ સ્વરૂપે છે. પરમાણુના સંયોજનથી સ્કંદ બનશે ત્યારે વસ્તુ સ્વરૂપે વ્યવહાર પામશે. પરમાણુના સંયોગે જ્યારે સ્કંદ બનશે ત્યારે વસ્તુ સ્વરૂપે બનશે. પરમાણુના સંયોજનો થશે, સંઘાતો થશે, એનાથી કોઈના કોઈ આકારવાળી વસ્તુ બનશે. એ આકાર પ્રકાર થશે ત્યારે વસ્તુ થશે. એ વસ્તુ વ્યવહારમાં આવે. આ શું થયું? આ શું થયું? આ શું થયું? હવે વ્યવહારમાં શું આવ્યું? તમે ખાલી નામ બોલ્યા. હવે એ નામ જે છે કોનું પડ્યું? પર્યાયનું કે મૂળ દ્રવ્યનું? પર્યાયનું. પર્યાયનું નામ પડ્યું એટલે સ્કંદ થયા. એટલે શું થયું? પરમાણુઓ જગતની અંદર અનંતા અનંત ઘણી સંખ્યામાં એના અનંતમાં ભાગના સ્કંધો બની શકે છે. પરમાણુ જગતના અનંતના અનંત સંખ્યામાં અને એની સરખામણીમાં સ્કંદ અનંતમાં ભાગે બનશે ત્યારે બનશે. નંબર 2, બધા જ પરમાણુઓ સ્કંધ બની જ જાય છે એવો નિયમ નથી. ખ્યાલ આવ્યો? બધા જ પરમાણુઓ જે છે સ્કંધ બની જ જાય છે એવો નિયમ નથી. બધા જ સ્કંધો પરમાણુમાં પરિણમી જ જાય છે એવો નિયમ નથી. નીચેથી બોલાવતો જે છે શું કીધું?
અનંતા અનંત પરમાણુઓ બધા જ જે છે, પરમાણુ બધા જ અનંતા અનંત પરમાણુઓ બધા જ સ્કંધ બની જ જશે એવો પણ નિયમ. અનંતા અનંત નિગોદના જીવો બધા જ સિદ્ધ બની જશે એવો પણ નિયમ નથી. ખ્યાલ આવ્યો? બધા જ સ્કંધના પરમાણુઓ છૂટા પડીને વિખૂટા થઈને પરમાણુ બની જ જશે એવો પણ નિયમ નથી. ખ્યાલ આવ્યો? બધા જ પરમાણુઓ વર્ગણા બની જશે એવો પણ નિયમ નથી. બધી જ વર્ગણામાં બધા જ પરમાણુઓ સમાઈ ગયા અને વર્ગણા સિવાયના પરમાણુઓ રહ્યા જ નથી એવો પણ નિયમ નથી. શું બોલો, શું ખ્યાલ આવશે? બધા જ પરમાણુ વર્ગણા ઉતાવળ નહીં કરતા, પહેલા લખો, નહીં તો વિચારીને બોલજો. શબ્દ આગો પાછો નહીં થવો જોઈએ. જાણું? બધા જ પરમાણુ વર્ગણા બની જશે બની જ જશે એવો નિયમ નથી, અને વર્ગણા સિવાયના પરમાણુઓ રહેશે જ નહીં એવો પણ નિયમ. બસ બરોબર છે. બોલો, શું સમજાયું? બોલો, પાછું બોલો. બધા પરમાણુ વર્ગણા તમારા માટે ખુરશી છે? હા, બધા પરમાણુ વર્ગણા માં જ થઈ જશે એવો કે નિયમ બની જ જશે એવો નિયમ નથી. ઉદ્ગલ દ્રવ્યનો વિચાર કરવાનું રહ્યું. સમજાય કે નહીં? અહીંયા જે છે આ શું જોઈએ છે આપણે? આ બધા પરમાણુઓ છે, વર્ગણા એટલે શું? એક સરખા નહીં બોલ, પહેલા શું બોલ? એક સરખા અનંતા પરમાણુની વર્ગણા બને. પરમાણુઓનો સમૂહ વર્ગણા. હવે અહીંયા જે છે આ બધા શું છે? અનંતા અનંત પરમાણુ. હવે અનંતા અનંત પરમાણુઓ છે. હવે નિયમ બોલો, પાછ લખ્યો છે. હા, રાઈટ. હવે જો બધા જ પરમાણુ વર્ગણા જ બની જાય તો બીજું શું રહે પછી? વર્ગણા એટલે શું? જેને જીવ ગ્રહણ કરીને પોતાના કાર્ય માટે પરિણામ આવે એ જ વર્ગણા. ખ્યાલ આવ્યો? હવે એ સિવાયના આ આટલી બધી આ ખુરશીઓ શું છે? આ ટેબલ પાટલા બધી વસ્તુઓ શું છે? આ કપડાં લત્તા બધું શું છે? દુનિયાની અંદર દેખાતી બધી જ વસ્તુઓ શું છે? સ્કંદ છે. ખ્યાલ આવ્યો? કોનો સ્કંદ છે? પરમાણુ સમૂહનો સ્કંદ છે. એ શું છે? એ બધી વસ્તુઓ જીવે ગ્રહણ કરેલા પૂતગલ પરમાણુઓ છે. પૃથ્વી કાય, પાણીના, અગ્નિના, વાયુના, વનસ્પતિના, બધાના. પૃથ્વી કાયના જીવે એ શરીર ધારણ કર્યું છે. વનસ્પતિ કાયના જીવે આ શરીર ધારણ કર્યું છે. હવે એ જીવ છોડીને ગયો, આપણો આત્મા શરીર છોડીને ગયો એટલે હવે શરીર એ તો પૂતગલનું પિંડ છે. એક ઝાડમાંથી જીવ ગયો, ઝાડ કપાઈ ગયો એટલે હવે શું છે? હવે પૂતગલનું પિંડ છે. એમાંથી પર્યાયો બનાવો. એ ઝાડ એક સ્કંદ થયું. હવે એને જે છે દેશ કરવાના. એ દેશ કરીને ટુકડા કરીને એમાંથી 100 ટેબલ બનાવ્યા. એક દિવસે એ શું હતું? એક દિવસે એ શું હતું? એક જીવે પોતે બીજ વાવ્યો ને એમાંથી આટલું મોટું ઝાડ થયું. એ ઝાડ થયું ને એના પછી લોકોએ કાપીને એનું આ બધું કર્યું. ખ્યાલ આવ્યો? પણ આ બધા જે છે જીવો છે. પણ જીવો શું કરે? જીવો પોતે જ્યાં સુધી પૂતગલના પરમાણુ નહીં લે ત્યાં સુધી કંઈ બનાવી શકે એમ જ નથી. નંબર 1, અત્યાર સુધીના એવા કેટલા પરમાણુ છે કે જેને જીવોએ ગ્રહણ જ નથી કર્યા? અનંત પરમાણુઓ છે જેને હજી જીવોએ ગ્રહણ જ નથી કર્યા.
એટલે જીવોએ ગ્રહણ ન કર્યા હોય એવા પરમાણુઓ ઘણા છે. જીવો ગ્રહણ કરે તો ખાલી વર્ગણા બનશે તો જ ગ્રહણ કરશે, અને વર્ગણા અનંતના સમૂહ સિવાય બને એમ જ નથી. ઔદારિક વર્ગણા જ ગ્રહણ કરશે તો પૃથ્વી કાયનો જીવ એક સોનું ચાંદી હીરા મોતી બનાવી શકશે. ઔદારિક વર્ગણા જ ગ્રહણ કરશે ત્યારે વનસ્પતિનું ઝાડ પોતે બનાવી શકશે. ખાલી દેવ નારકી બેને જ વૈક્રિય વર્ગણા છે, એને છોડીને બાકી સંસારના અનંતા જીવો બધા માટે ફક્ત ઔદારિક જ વર્ગણા છે. બેના જ શરીર બને છે ને બેના જ શરીર વ્યવહારમાં કામે આવે છે. આહારક વાલાનું તો તાત્પર્ય જ છે, એ આહારક લબ્ધિદારી સાધુ પૂરતું જ છે, એના સિવાય કોઈને નથી. હવે એ કેટલા જણ બનાવવાના છે? અનંતમાં ભાગનાય નથી બનાવવાના. એની ગણતરી ના કરો. જીવન જીવવા માટે વ્યવહારમાં ઉપયોગમાં આવતું શરીર ઔદારિક અને વૈક્રિય. હવે વૈક્રિય ફક્ત દેવનારકી, એના સિવાયના બધાને જેને બનાવવું છે એ બધાને ઔદારિક. હવે બધા જ પૂતગલના પરમાણુઓ ઔદારિક વર્ગના રૂપે પરિણમી જશે એવો નિયમ છે. કાકાને ઓછું સંભળાય છે અને તમારે ઉપાસ છે, એમને ઉપાસ છે એટલે નહીં બોલે. હવે એ આવ્યા છે, મોટા આવ્યા છે, બોલો. બધા જ પરમાણુઓ ઔદારિક વર્ગણામાં પરિણમશે એવો નિયમ છે? નથી. નથી. અનંતા પરમાણુ ઔદારિક વર્ગના રૂપે પરિણમશે. એના સિવાયના અનંતા અનંત પરમાણુ ન પરિણમનારા પણ ઘણા છે. પહેલા એ સમજો કે વર્ગણા થવા માટે આ જે છે 1ની સંખ્યા, 2ની સંખ્યા, 5ની સંખ્યા, 10ની સંખ્યા, 100ની સંખ્યા, 1000ની સંખ્યા, હવે લાખની સંખ્યા, કરોડની સંખ્યા, અને આ જે છે અસંખ્યની સંખ્યા, હવે ત્યાં સુધી તો કોઈ વર્ગણા બને એમ જ નથી. એટલે આ બધા પરમાણુ બીજા કામે નહીં લાગે, બીજા બધા કામે લાગવાના જ છે. કેવી રીતે ના પાડી શકાય? આટલે સુધી હવે જ્યારે અહીંયા અનંતનો સમૂહ થયો એ જ વર્ગણા બની. એ વર્ગણા બની એ જ એક જીવ જે છે એને શરીર બનાવવા ગ્રહણ કરી શકે. આ બધા જે છે એ તમારે બીજા કામે જેમાં લેવા હોય તમે લઈ શકો. તો સંસારમાં બીજા બધા કામે આવે એવા સ્કંધો પણ બનેલા કેટલા છે. એટલે શું કીધું? અનંતા અનંત પરમાણુઓ જગતમાં અસ્તિત્વ ધરાવે છે. એના અનંતમાં ભાગના જ મળીને સ્કંદ બનવાના છે. એના અનંતા અનંત ગણા જે સ્કંદ નથી બનવાના એ એમને એમ રહેવાના છે. એમાંથી અનંતામાંથી સમાન ગુણધર્મ વાલા એવા એક સરખા ભેગા થશે તો એક જાતની વર્ગણા બનશે, નહીતર નહીં બને. બોલો, સમજીને બોલજો. અનંતા નહીં, તો ડબલ અનંતા નહીં બોલવાનું. અનંત અનંત ડબલ તમે આંકડો બોલો તો શું થયું? કયા કેવા કયા કેવા? હવે એ જે વર્ગણા થશે ત્યારે કોઈ જીવ એને ગ્રહણ કરી શકશે. આ બધી શું થઈ? અગ્રાહ્ય વર્ગણા. અગ્રાહ્ય એટલે શું? વર્ગણા એટલે સમૂહ તો થયો પણ જીવને કામે લાગે એમ અનંત નથી. બીજા બધી વસ્તુઓ બનવામાં કામે લાગે એનું શું? શું? હા, પરમાણુઓનો સંયોજન વિયોજન સતત થયા જ કરે છે. કોના કારણે થાય છે? સ્પર્શના કારણે.
કયા સ્પર્શના કારણે થાય છે? સ્નિગ્ધ, વૃક્ષ વગેરે સ્પર્શો જે છે એ એને સંયોજન વિયોજન કરતું જ રહેશે. ખ્યાલ આવ્યો? ઘણું મોટું બધું સાયન્સ છે. પાછા 15મા વર્ષે અમદાવાદથી આવો ત્યારે વાત કાઢજો. ખ્યાલ આવ્યો? તો એ સંયોજન વિયોજન જે થતું જ રહે, અટક્યા વગર થતું જ રહે છે. એ સંઘાત વિઘાત કો, સંયોજન વિયોજન કો, સંયોગ વિયોગ કો, એની પ્રક્રિયા કઈ અટકતી નથી, એની પ્રક્રિયા ચાલતી રહેશે, એ ચાલે. પણ હવે કેટલાક જેને આપણે જીવને શું કહ્યું, પર્યાપ્તિ પૂરી ન થઈને મરી ગયો, પર્યાપ્તિ પૂરી કરીને પછી એમ આમાં જે છે સંખ્યાત થઈ અસંખ્યાત થઈ એ પહેલા જે છે એનું બંધાવાનું બંધ થઈ ગયું અથવા તૂટી ગયું અથવા બીજાને કામે લાગી ગયું, જે થયું તે. પણ વચ્ચે કોઈ બાધા ન આવતા એવા સરખા અનંતા પરમાણુઓ ભેગા થાય તો એક સમૂહ થઈ ગયો. દાખલા તરીકે છેલ્લી કક્ષાનું સ્નિગ્ધ સ્પર્શ અનંતા પરમાણુમાં એક સરખું વધી ગયું, એનું ગ્રુપ થઈ ગયું, એ કાર્બન વર્ગણા થઈ ગઈ. એ કાર્બન વર્ગણા થઈ ગઈ એટલે એને જીવે ગ્રહણ કરી લીધી ને આત્મા સાથે બાંધીને કર્મ બનાવી. હવે એક આત્માએ બાંધીને 70 કોડાકોડી સુધી એના આત્મ પ્રદેશો સાથે એ ચોંટેલી જ રહે ત્યાં સુધી તો એ ખરવાની નથી ને છૂટી પડવાની નથી. તો જગતની અંદર પરમાણુ ખૂટી જશે તો બીજા જીવો શું કરશે? તો ખાલી બધા ના પાડવી પડશે, ભાઈ ઉભા રહો ઉભા રહો ઉભા રહો, કોઈ નવું કર્મ બાંધતા નહીં, કોઈ નવું કર્મ બાંધતા નહીં, પરમાણુઓ છે નહીં, ખાલી થઈ ગયા, બધા ખતમ થઈ ગયા. આ બધા જીવો લઈને હવે અનંતા જીવો 70 કોડાકોડી બાંધીને બેઠેલા છે. જે જીવ ગ્રંથિ ભેદ કરીને એમાંથી છૂટો પડ્યો એને જ જે છે ખપાવ્યા છે, બાકીના બધા તો બાંધીને બેઠેલા છે. નિગોદમાં એક પણ જીવ 70 કોડાકોડીની બંધ સ્થિતિ વાલો નથી, એવો એક જીવ નથી. ઓછી કર્મ ઉત્કૃષ્ટ છે કે નિગોદમાં તો બીજા કોઈ ભાઈ 70 કોડાકોડીનું મિથ્યાત્વ હોજે, બીજા નહીં, બીજા બધાની વાત નથી. મિથ્યાત્વ એક જ મોટું કર્મ છે. એટલે એ જે કોડાકોડી સાગરોપમની બાંધીને બેઠેલા સ્થિતિવાળા જન્મ જાત ત્યાં બેઠા. હવે નિગોદના જીવો કેટલા? એક ગોળામાં કેટલા? અસંખ્ય ગોળામાં થઈને કેટલા? આખા લોકમાં થઈને કેટલા? એક એક જીવે નિગોદ મિથ્યાત્વ મોનીનું કર્મ બાંધ્યું છે એ કેટલા? અનંતા થઈ ગયા, અનંતા અનંત. એક એક જીવે અનંતી વર્ગણા ગ્રહણ, કાર્બન વર્ગણા ગ્રહણ કરી ત્યારે એને કર્મ બંધા. કાર્બન વર્ગણા વગર કર્મ બંધાય એમ નથી, અને કાર્બન વર્ગણા અનંત પરમાણુઓ ભેગા થયા વગર બને એમ નથી. પણ બધા જ પરમાણુઓ કાર્બન વર્ગણા થઈ જશે તો તેજસ માટે શું રહેશે, મનો માટે શું રહેશે, ને શ્વાસોશ્વાસ માટે શું રહેશે, ને ઔદારિક માટે શું રહેશે? બધી ખાલી થઈ જશે. એવું થવાનું છે કોઈ દાડો. અને બધા જ પરમાણુ વર્ગણા જ બની જશે. એટલે કીધું આ બધા પરમાણુઓ તો વર્ગણા બનતા જ નથી. સદંત યાર ઉજ્જવ પભા છાયા તવે શબ્દ છે, અંધકાર છે, આ બધા શું છે? આ બધા પૂતગલ જ છે ને. અંધારું શું છે? આ પ્રભા ઉજાસ તપ આતપ ઉદ્યોગ બધું શું છે? પભા છાયા તવે પાઠ છે ને, તમારે પાઠનો 12મો ચંદ્રમા છે. હવે એ બધા જ પરમાણુ પૂતગલો છે. હવે આટલા બધા પૂતગલો, આ બધા શું છે? આ બધા શું લાગેલા છે? આ બધા ફૂલો છે, શેના? કાગળના ફૂલ છે. હવે જે હોય એ બનેલા છે શેનામાંથી? પૂતગલના પરમાણુમાંથી. એમાં એના દરેકના વર્ણ ગંધ રસ સ્પર્શ છે કે નહીં? છે. નહીં, આ થોડી વર્ગણા છે. દેખાય એની અંદર ભલે સંખ્યાત હોય તો દેખાય, ના સંખ્યાત હોય તો પૂતગલ છે જ રૂપી. બસ જીવને વર્ગણા તરીકે ગ્રહણ કરવાનું છે. 8 માટે વર્ગણા છે. અને એ જીવ
ન ગ્રહણ કરે ને દુનિયાભરના બીજા બધા છે એનું શું? એનું શું? હવે એ બધું જે કંઈ પણ છે એ બધા પૂતગલના પરમાણુ છે. હવે બધા જ પરમાણુ જીવો જ ગ્રહણ કરી લે તો જીવે ગ્રહણ કર્યા સિવાયના કોઈ જગતમાં કોઈ પરમાણુ બચે જ નહીં, કોઈ રહે જ નહીં, કોઈનું અસ્તિત્વ જ નથી, કંઈ જ નથી ના. એટલે પરમાણુઓ કેટલા થયા? અનંત અનંત પરમાણુઓમાંથી વર્ગણામાં આવેલા અનંતા, વર્ગણા બહારના બીજા, વર્ગણા ન બનેલા બહારના બીજા કેટલા? અનંત અનંત છે. અવ્યવહાર રાશિમાં જીવ નિગોદની અંદર સંખ્યા કેટલી અને વ્યવહાર રાશિમાં આવેલા કેટલા? એટલે અવ્યવહાર રાશિમાં અનંત અનંત ઘણી મોટી સંખ્યા, એના અનંતમાં ભાગના જ વ્યવહાર રાશિમાં બહાર આવેલા છે. એવી જ રીતે અનંત અનંત ઘણી મોટી સંખ્યા છૂટા પરમાણુઓની છે. એમાંથી સમાન ગુણધર્મ વાળા એક સરખા ભેગા થયા એટલાની જ વર્ગણા બની છે. અને એટલાની જે વર્ગણા બની છે એ વર્ગણાનું કોઈ બંધારણ એવું નથી કે ફરી પાછા વિખરશે નહીં કે છૂટા પડશે નહીં, એવું તો છે નહીં. આપણે હમણાં શ્વાસોશ્વાસ લીધા, શ્વાસોશ્વાસ લઈને છોડ્યા એટલે પરમાણુ છૂટા પડી ગયા, વિખરાઈ ગયા. લીધા ત્યારે અખંડ અને છોડી દીધા ત્યારે જે છે ખંડિત. હવે એ છૂટા પડેલા પાછા બધા પૂતગલ પરમાણુઓ થાય, એ પાછા શ્વાસોશ્વાસ બનશે જ એવો કોઈ નિયમ નથી. એ પરમાણુ બીજે ગયા ને છૂટા પડી ગયા ને આ મકામે લાગી ગયા, બીજામાં આવી ગયા, ત્રીજામાં આવી ગયા. હા, એ પાછા જઈને કોઈ ઔદારિકમાં જાય ને કોઈ વૈક્રિયમાં જાય ને કોઈ તેજસમાં આવે, એના પરમાણુ જેવું એમાં ભેગા થવા જેવું સરખું ગુણધર્મ એમાં આવી જાય તો ની વાત છે, તો એ ગ્રુપમાં જશે. પરમાણુ અનંત અનંત છે બરાબર, પણ એમાં ફિક્સ ના હોય કે આ પરમાણુ એ શ્વાસોશ્વાસથી વર્ગણામાં કોઈ પરમાણુ કોઈ ફિક્સ ન હોય. કારણ શું છે? થોડા થોડા ડાયા થાવ તમે. હવે અહીંયા શું છે? આ જે બધા આ પરમાણુ છે, આ એનું વર્ણ છે, આ એનું ગંધ છે, આ એનું રસ છે, આ એનું સ્પર્શ છે. હવે એ બધા જે છે આ પરિવર્તનશીલ છે, આ પરિવર્તનશીલ છે, આ પરિવર્તનશીલ છે, આ પરિવર્તનશીલ છે. હવે આ શું છે? આ 5 છે, આ 2 છે, આ 5 છે, આ 8 છે, આ 20નો આખો સમૂહ થયો. હવે આ 20 જે છે એમાંથી એક વખતે એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ, 2 સ્પર્શ. હવે આટલું જ રહેવાનું છે. ફરી પાછું બદલાતું જશે, ફરી પાછા બદલાતા જશે, ફરી પાછું બદલાતું જશે. ઝાડ ઉપર ઉગી ત્યારે કેરી લીલી હતી, થોડી મોટી થયા પછી પીલી થઈ, એનાથી વધારે પાકી ત્યારે લાલાશ ઉપર આવી. ઝાડ ઉપર કેરી કાચી કોમલ ફળ તરીકે હતી ત્યારે કડવી હતી, એ કડવામાંથી ધીરે ધીરે કડવાપણું ગયું ને મીઠી ખાટી થઈ, ખાટી થયા પછી પાકી ત્યારે મીઠી થઈ. હવે એમ કરતા વર્ણ બદલાયો, ગંધ બદલાયો, રસ બદલાયો, સ્પર્શ બદલાયો. આ કોણે કરવા દો? કોણ કરવા ગયું? એ અંદરનો જીવ. કોઈને કોઈને નહીં. અંદર કોણ છે? એ એની અંદરનો એનો જીવ છે. હવે એ જીવ જેને આ કરવાનો છે એ પોતે ગ્રહણ કરે છે ને પરમાણુઓ. એ પરમાણુ ગ્રહણ કરતા 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 પોતે જ પરિણામ આવે છે. ખ્યાલ આવ્યો? એક જ ખેતરની અંદર કોઈ 50 જાતના ઝાડ વાવે, દરેકના જીવો જુદા છે. મરચા વાલું લઈને એને પરિણામ આવશે, શેરડી વાલું લઈને એને ગળ્યું કરશે, આંબળી વાલું લઈને એને ખાટું કરશે. બધા જ પોતપોતાના કર્મ પ્રમાણે પરિણામ આવશે. લેવાની દરેકને ઔદારિક વર્ગણા છે, એના પોતાના કર્મ છે ને, એના પોતાના કર્મ પ્રમાણે એને અંદર જે છે પરિણામ આવવાની રહી. એટલે આ બધા જે છે એ જેને લેવાના
આ મોટું ખેતર કર્યું. હવે આ મરચું છે, આ આમલી છે, આ શેરડી છે, આ ટમાટર છે, આ કારેલા છે, આ તુરિયા છે, આ આંબળા છે. હવે આ બધા જ જુદા, એક સરખું પાણી, એક સરખી ખાતર, એક સરખી હવા, એક સરખો તડકો, એક સરખું, એ બધું એક જ મળવાનું છે. એટલે એક સરખું જે પાણી જે છે એને નાખ્યું એ બધાને પીવડાવે. બધી વાત સાચી, પણ હવે આ જીવ કયું છે, આ જીવ કયું છે? પ્રત્યેક વનસ્પતિ કાયમાં 10 લાખ એની યોનિઓ છે. હવે એમાંથી આ શેરડીમાં આવ્યો છે એટલે એને જે બધા પરમાણુ લેવાના એને પોતાની કર્મ પ્રકૃતિ પ્રમાણે એને ગોઠવી દે. વર્ણગંધ રસ સ્પર્શ એની રીતે બદલી દે. ખ્યાલ આવ્યો? સ્પર્શ હંમેશા બે હોય. એ બદલાતું જાય, બદલાતું જવું પડે. જેના ઘરમાં દીકરી જન્મી છે, આજે દીકરી છે, કાલે વહુ થવાની છે, પરમ દિવસે માતા થવાની છે, પછી સાસુ થવાની છે, પછી એમ એની પર્યાય બદલાતી જશે. હવે વ્યક્તિ તો એકની એક છે. એને એની પોતાના મમ્મીના ઘરે છે ત્યાં સુધી કેવી રીતે રહેવાનું, સાસરે ગયા પછી કેવી રીતે, હવે વહુ થઈ ગઈ તો હવે માં થઈ ગઈ તો હવે જે છે હવે 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 એ પર્યાયો છે. આ શું છે? બધાને એક સરખા પરમાણુ મળી રહ્યા છે. ઔદારિક વર્ગના બધાને એક સરખી, એક સાથે, એક જેવી જ છે. એમાં કંઈ ફરક જ નથી. તમે તમારી રીતે લઈને બદલો. તમે તમારી રીતે એક જ ખેતરમાં એક સરખા ઘઉં થયા, એ ઘઉં લાવીને લોટ કરીને બધાએ પોતપોતાની રીતે બનાવ્યો છે. એક શીરો બનાવે, બીજો ખીચું બનાવે, ત્રીજો પરોઠા બનાવે, ચોથો રોટલી બનાવે, પાંચો ખાખરા બનાવે, બધા જ પોતપોતાની રીતે બનાવે. ભાઈ જેને જે બનાવવું બને, રો મટીરિયલ તૈયાર છે. રો મટીરિયલ એક જ છે, એક સરખી એક જ વસ્તુ છે. એમાં તમને જેવું જોઈએ તમારે તમે બનાવો, તમે કરો. ઔદારિક વર્ગણામાં શું છે? હવે એનો આત્મ શું હમણાં કીધું, વર્ણગંધ રસ સ્પર્શ જે છે, સ્પર્શ બે કેમ રે? જોડીમાં છે. એટલે એ જોડીમાં હોવાના કારણે એને ઠંડુ કે ગરમ, હવે પાણી ઠંડુ એ થાય ને ગરમ એ થાય. ગરમ કરો તોય ઠંડુ થાય, ઠંડુ કરો પાછું ગરમ થાય. હવે કેટલી વાર કરશો? કરો, 1000 વાર કરો, તમને કોણ ના પડે? એને તો સ્પર્શથી મતલબ છે ને. એના પાણીની અંદર બહારથી ઉષ્ણતા આવી તો ગરમ થયું, અને ઉષ્ણતા ગઈ તો ઠંડુ થયું. એને શું લેવા દેવા છે? હવે એ જે છે દરેકની અંદર વર્ણગંધ રસ સ્પર્શ પાંચે પાંચ જે છે ફ્લેક્સિબલ છે. આ કપડું સફેદ છે, એમણે તમારે નથી પસંદ, બૈરાઓને લાલ લીલું કરે. ભાઈ કરો ને, જે તમારે કરવું હોય કરો. એને તો કોઈ રાગદ્વેષ થવા નથી. એના થકી તમારે રાગદ્વેષ સંતોષ પોષવો છે, એટલે તમે લાલ લીલું પીલું કરો છો. કરો જે કરવું હોય. પૂતગલને શું ફરક પડ્યો? વર્ણ તરીકે જ રહ્યો, ગંધ તરીકે જ રહી, રસ તરીકે રહી કે નહીં, સ્પર્શ રહ્યો કે નહીં, આ કે આ કે આ કે આ. બદલવું જ પડે, બદલતા જ રહેવું પડે. એ જ દીકરી છે, ગઈકાલે પિયર હતી ને આજે સાસરે આવી છે. હવે અહીંયા વિવેકથી રહેવાનું છે. ત્યાં મમ્મીના ઘરે હતું એટલે આરામથી ઊંઘે તોય ચાલે એમ છે, કારણ મમ્મી કરવા વાલી છે. અહીંયા સાસુ ના કરે, અહીંયા તો પોતે કરવું પડે. ભાઈ આ મમ્મીને સાસુમાં આટલો ફરક છે કે નહીં? તો હવે એની અંદર જીવે જે રીતે જે ઢાંચામાં ઢળવું એ રીતે રહેવું પડે. પૂતગલ કે છે ભાઈ હું તો જેવો છું એવો છું, મારા બધા જ વર્ણના ગંધરસ. કોને ઉપયોગ કરવો છે? જેને ઉપયોગ કરવો હોય, જેવું મારામાંથી તમારે જે બનાવવું એ બનાવો, જેવું કરવું એ કરો, જેવું ઢાળવું એ ઢાલો. હું ઢળી જઈશ, મને કઈ વાત. દીકરી કેવી હોય? પૂતગલ જેવી હોય. જેના ઘરમાં જાય એના જેવી ઢળી જાય. જે સાસરે જેવું ઘર મળ્યું એના રંગમાં રંગાઈ જાય. પૂતગલ કેવું હોય? એના વર્ણગંધ રસ સ્પર્શ છે. એટલે દીકરીને પણ શું બધા રૂપ રંગ કરતા આવડે, સમજાય કે નહીં? એક્સપર્ટ હોય, બધા રૂપ રંગમાં એક્સપર્ટ હોય, એનું નામ દીકરી. એમ અહીંયા શું છે? આ બધા હવે એ જીવની સાથે પોતે જે બાંધીને લાવેલા છે, વર્ણગંધ રસ સ્પર્શની નામ કર્મની પ્રકૃતિ બાંધીને લાવે.
દરેક જીવે પોતે નામ કર્મની 103 માંથી 20 તો આ રાખવાની છે. હવે એ 20 રાખીને એને શુભમાંથી અશુભ, અશુભમાંથી શુભ એના કર્મ પ્રમાણે છે. એ કર્મ પ્રમાણે છે, એમાં તમે ફેરફાર જે કરવું એ કરો. આ બેન કે મને તીખું ભાવે ને પેલા કે મને ગળ્યું ભાવે ને પેલા કે મને ખાટું ભાવે. જેને જે ભાવે ખાવાનું ભાઈ. તમારી રસ નામ કર્મની પ્રકૃતિ છે. પૂતગલમાં બધા જ ગુણો પડેલા છે. હવે તમે આમ કરીને આમ ફેરવો તો આ ખાટું થયું, લીંબુ નાખ્યું તો ખાટું થયું, મીઠું નાખ્યું તો ખારું થયું, મરચું નાખ્યું તો તે છે તો પૂતગલનો જ છે. અને ઇન્દ્રિયોને પૂતગલ ગ્રાહી બનાવી દીધી છે. એટલે કર્યા કરો. ના કોણ પાડે છે? અહીંયા શું થયું? હવે આની અંદર પહેલા જે છે પૂતગલની અંદર એના વર્ણ ગંધ રસ સ્પર્શમાં આ ફ્લેક્સિબિલિટી છે, ચેન્જિંગ સિસ્ટમ એની અંદર રહેલી છે. યસ્ય પરિવર્તનમ પૂર્ણમ ગલનમ ઇતિ પરિવર્તનમ પૂર્ણાનંતરમ પુનઃ ગલનમ ગલનાનંતરમ પુનઃ પૂર્ણમ પૂર્ણમ ગલનમ યત્ર સદૈવ ભવતી તદૈવ પૂતગલ. પૂરણ ગલનની પ્રક્રિયા જેમાં સદા થતી જ રે, થતા જ રે, અટકે જ નહીં, એનું નામ પૂતગલ. પૂર્ણમિતિ કિમ ગલનમિતિ કિમ ઉત્પાદવેની પ્રક્રિયાથી આ પ્રક્રિયા બનતી જ છે. એટલે એની અંદર જે આ વર્ણ ગંધ રસ સ્પર્શોનું પરિવર્તન થયા કરે એનું નામ જ પૂરણ ગલનની પ્રક્રિયા છે. કેળું તમે આજે લાવ્યા ને કાલે સડવા માંડશે, પરમ દિવસે થશે એટલે સડવા માંડશે. પૂતગલનો સ્વભાવ કેમ કે મને પૂરણ ગલન. હા બરોબર. હવે એ વસ્તુગત ધર્મ છે. સ્વભાવ કેવા કરતા ધર્મ કહો. પૂતગલનો વસ્તુગત ધર્મ છે. એ વસ્તુગત ધર્મ હોવાના કારણે જે છે, હવે એ એમને એમ કઈ ના થાય, પણ જીવે ગ્રહણ કરેલું છે અને જીવની સંજ્ઞા જોડાયેલી છે. એટલે એમાં પૂરણ ગલન જે છે. હવે એવી રીતે પદાર્થો પોતાની રીતે રહેવાના જ છે. પૂતગલનું સ્વતંત્ર અસ્તિત્વ છે. અનંત પરમાણુઓનું સ્વતંત્ર અસ્તિત્વ છે. જીવ સિવાય પણ પૂતગલના પરમાણુઓનું સ્વતંત્ર અસ્તિત્વ છે. અરે ભાઈ ન છોડે તો અનંત પડેલા છે. હશે એટલે ભલે ને ગ્રહણ કરે છોડે, પણ હતા તો ગ્રહણ કર્યા ને. પૂતગલ પરમાણુ ન હોત તો શું ગ્રહણ કરે? એટલે સત્તા અસ્તિત્વ સ્વીકારવાનું નહીં. પૂતગલ આસ્તિકાય નહીં, અસ્તિકાય. दिमाग में क्या है? टेबल है, झाड़ वाली बनी हुआ है, हाँ। पंचवर्ण वो है, मर्दू सही है. અસ્તિત્વ પૂતગલનું પણ અસ્તિકાયાત્મક પ્રદેશ સમૂહાત્મક સ્વરૂપે એનું પણ અસ્તિત્વ સદાકાલ રહે છે. આપણે મોટા થઈએ તો આપણે બનાવતા આપણે ગ્રહણ જ કરીએ છીએ. ગ્રહણ જ કરવાનું. જેમ જેમ જીવ ચાલે એવો એક પણ પૂતગલ નહીં હોય ને કે જે કોઈ કાળે ઉપયોગમાં આવે. ત્યાં પૂતગલ નહીં બોલવાનું, પરમાણુ બોલવાનું. પરમાણુ તો બધા જીવને જે છે ઉપયોગમાં આવનારા જ છે. ખ્યાલ આવ્યો? જીવ પૂતગલ વગર રહી શકતો નથી. એને પૂતગલના પરમાણુ વગર કંઈ બનાવી શકતો જ નથી. એને કંઈ પણ કરવું હોય, બનાવવું હોય, જોઈતું હોય, રહેવું હોય તો એને પરમાણુ સિવાય બીજો કોઈ આશરો જ નથી. એટલે એક પરમાણુને જીવે ગ્રહણ કરીને છોડેલો છે. ભલે એને જે રીતે ગ્રહણ કરેલા છે એવું નથી. એનું કારણ શું છે? અનંત જીવો હજી નિગોદમાં જ છે કે જેણે બધા જ પરમાણુ ગ્રહણ કર્યા છે એવો નિયમ જ નથી. અનંતમાં ભાગના જ જીવો જે છે વ્યવહાર રાશિમાં બહાર આવ્યા છે. અનંતમાં ભાગના જ જીવો જે છે એના અનંતમાં ભાગના જીવો માત્ર પંચેન્દ્રિય પર્યાયમાં આવ્યા છે. પંચેન્દ્રિય પર્યાયમાં આવેલા જે છે દેવ નારકી તિર્યંચ મનુષ્યોમાંથી દેવતા અને મનુષ્યો એ જેટલા પૂતગલના પર્યાયો બધી બનાવે છે.
તિર્યંચને તો શરીરથી મતલબ છે, એને ઘર બાર કંઈ જોઈતું નથી. નરકના નારકી જીવને પણ બીજું કંઈ લાગતું જ નથી. એ જ્યાં જે સ્વરૂપે બેઠો છે નરકમાં છે. દેવતાને દુનિયાભરનો સંગ્રહ જોઈએ છે અને મનુષ્યને એના કરતાં વધારે દુનિયાભરનો સંચય જોઈએ છે. પરિગ્રહ મોહ એટલે એ જે છે પૂતગલનો વધુમાં વધુ ઉપયોગ કરનારા બે થયા, દેવ અને મનુષ્ય. નારકીને શું ભાઈ, શરીરથી વધારે ને શું, આહાર આદિ કંઈ છે નહીં, ઘર બાર છે નહીં, કુટુંબ પરિવાર છે નહીં, કંઈ કરતા કંઈ નથી. દેવતાને પણ નથી ભાઈ, શું કરો. પણ દેવતાને લોભ અને મોહ 10 ગણું વધારે છે એટલે દુનિયાભરનું લાવીને સંગ્રહ કરે તો શું કરે. પૃથ્વી કાયિક જીવો જે સોનું ચાંદી હીરા મોતી બનાવ્યા છે એમાંથી એ લોકો સંગ્રહ કરીને ભરી રાખે. એને કુટુંબ પરિવાર નથી, ને આહાર આદિ પ્રવૃત્તિ નથી, વ્યાપાર ધંધો નથી, ને કામકાજ નથી. એમાં એને જે છે કરોડો વર્ષોનું આયુષ્ય વિતાવવાનું છે. એટલે પૂતગલના સંચય વગર કરશે શું કરશે શું? એક પગમાં ચપ્પલ બૂટ પહેરવા હોય તો કે 100 કરોડના ચપ્પલ બૂટ, ભાઈ પહેર ને આવે, તું તારે જે પહેરવું હોય. હવે શું કરો. એને બીજું કંઈ છે નહીં. અમને તો કહેવા જાઓ તો કે ભાઈ મારે 4 છોકરીઓ છે, 2 છોકરા છે ને એના માટે કમાવવું છે, પરિવાર તો છે, ખાવું પીવું તો છે, કપડાં લત્તા દાગીના છે, ઘર બાર તો છે. એટલે માણસ રોજનો ખર્ચો કરવા માટે રોજ એટલું તો કમાવશે જ, એટલું તો કરવું જ પડશે, એ સિવાય તો છૂટકો જ નથી. હવે શું કરો. ત્યારે દેવતાને આ પલોજન તો નથી. આપણે તો હવાર થાય તો નવકાશી તો કરવી છે, બપોર થાય એટલે જમવાનું તો છે, તો દેવતાઓને એ પણ નથી. પણ એમને ભોગોપભોગ પરિમાણ જે છે એનું પ્રમાણ વધારતા જવાનું છે. બસ એ જોઈને રાજી થાય. મહેલ કેટલું મોટું છે, ઓહો 10,000 સ્ક્વેર ફીટનું મહેલ રાખ્યું ને રહેનારા પૈસા 1 લાખ. એટલે હવે કરે શું, નાચો કૂદો, બીજું શું કરો. કાં આનંદ કાંઈ મેં બસ ઓહો આ દેખો ઓ દેખો હા તો બીજું કોને, પોતે બીજું તો કોણ. હવે એમાં જેને રાજી થવા પણ છે, કરશે શું એને. હવે એમાં કોઈને જ્ઞાન ધ્યાન સ્વાધ્યાય સમ્યક દ્રષ્ટિ અભ્યાસ તત્વ નિષ્ઠા કંઈ હોય તો એનો સમય પસાર. અને દિવસ ઉગતો નથી ને રાત પડતી નથી, દિવસ આથમતો નથી ને અંધારું થતું નથી ને કંઈ નહીં. જેવું છે એવું કાયમ, જેવું છે એવું કાયમ. હવે તમે શું આ 1 વાર જોયું, 2 વાર જોયું, 10 વાર, આ કે સોનાનું છે. હલો હવે આ જોઈને વિચાર કર. પણ હવે રોજ આખો દિવસ કેટલી વાર જવું, પણ દિવસમાં 100 વાર જવું. 100 વાર કહું કે સોનાનું ભાઈ નથી, આ પ્લાસ્ટિક છે. હવે કંટાળો અમે ભણોને મજા આવે રહી એનો કોઈ કારણો મોહ ને રાગ, બીજું શું રહ્યું કહો. જીવ જે પણ કોઈ વસ્તુ બનાવે છે તો એ અનંત પરમાણુઓ ભેગા થઈને જ બનાવે ને. સંખ્યાત પણ હોય, અસંખ્યાત પણ હોય, અનંતા પણ હોય. કેવી રીતે. હવે આટલું એને બનાવવું છે તો આમાં અસંખ્યથી કામ ચાલે એમ છે, તો અનંતા શું કામ લે ભાઈ, શું કરવાનું. બૈરાવને પેલો અહીંયા પહેરવા જોઈએ ને, અહીંયા ને તો એમાં ક્યાંથી અનંતા લાવે. આ કેટલાનું બન્યું ભાઈ, આ 2, 5, 10 ગ્રામનું બની ગયું. તો હવે એમાં 1 કિલો તો ક્યાં નાખે, નહીં તો નાક જ ફાટી જાય, રહે ક્યાંથી. હવે એમાં જોઈએ કેટલું એને. એ છે તો પૃથ્વીકાનું સ્વરૂપ, તો પૃથ્વીકાના જે અનંતી વર્ગણા ભેગી કરીને હવે જીવ મરી ગયો, છોડી દીધું, પતી ગયો ને એના તો 1000 ટુકડા કરી દીધા. ત્યારે તો જે છે 1 ટુકડો બનાવીને લાયા છે. હવે રહ્યો કોઈ અંદર જીવ, ગયો, એનું આયુષ્ય પૂરું થયું કે નહીં, એને છેદન ભેદનની પ્રક્રિયા થઈ કે નહીં, બધું ગયું કે નહીં. છે એ જીવે બનાવેલું શરીર, પણ તો સોના સિવાયના બીજા પરમાણુ જગતમાં છે જ નહીં. તો તમે શું ખાઓ, રોટલી દાળ શાકભાગ શું ખાઓ, કરો શું, લાવો શું, લાવવાનું ક્યાંથી, બનાવવાનું ક્યાંથી. અનંત પૂતગલો બધા જ વર્ગણા બની જાય છે એવો નિયમ નથી. અનંત પૂતગલો બધા જ અનંત જીવો ગ્રહણ કરી જ લે છે. અને ગ્રહણ કર્યા વગરનો એકે પરમાણુ જ જગતમાં નથી, એ પણ નથી, એવું સંભવ જ નથી.
જીવોએ ગ્રહણ કરી લીધા સિવાયના પણ પરમાણુઓ અનંત અનંત જગતમાં વિદ્યમાન છે. પ્રભા છાયા આતપ તમે ક્યાં ગ્રહણ કર્યું? તો એ છે એનું શું કરવું? હવે છાયા દુનિયામાં કેટલી, પ્રભા દુનિયામાં કેટલી, શબ્દ રૂપે બનેલા પૂતગલો કેટલા, ધ્વનિ રૂપે પરિણમેલા પૂતગલ પરમાણુઓ કેટલા. હવે એ કંઈ તમે ગ્રહણ કર્યા જીવોએ? એને કંઈ તમે શબ્દ જીવ બનાવી દીધું છે? શું કર્યું છે? એ અનંત અનંત છે, એને શું કરશો? એ તો ચાલવાનું જ છે ને. અને પાછું મહાવીરે શું કીધું? એક પરમાણુ પણ પોતે વિનાશી નથી, મૂળ દ્રવ્ય સ્વરૂપે અવિનાશી ત્રિકાલ નિત્ય દ્રવ્ય છે. ખાલી પર્યાયમાં પરિવર્તન થતું જ રહેશે, પર્યાય એની બદલાતી જ રહેશે. હવે જે રીતે એની પર્યાય બદલાશે બોલે ને, અનંતી વાર બદલાય એટલે શું થાય? પરમાણુમાંથી ફરી સ્કંદ થયું, સ્કંદમાંથી ફરી પરમાણુ થયું, પરમાણુમાંથી બદલાય. હવે જ્યારે જેને જરૂર પડી એમને સ્કંદ બનાવ્યું, એમાંથી ફરી પાછું નષ્ટ થયું, એ નષ્ટ થઈને ફરી પાછું જે છે પરમાણુમાં આવી ગયું. પરમાણુથી છેલ્લું અંત એનું કંઈ જ નથી. છેલ્લામાં છેલ્લી કક્ષામાં એને પરમાણુ તરીકે રહેવાનું છે. ઇન શોર્ટ 14 રાજનું વજન ફિક્સ છે. કોઈ વજન की बात करो? 14 राजलोक कांड नो वजन, कोई चेंज होता नहीं. 14 राजलोक कांड नो है, धर्मास्तिका है, वरना कोई वजन लेना देना नहीं. टोटल जो भी પૂતગલ ને પરમાણુ, हाँ पूतगल પરમાણુ થયો. હવે એક પરમાણુ 1 ગ્રામનું છે ને એક સ્કંદ બન્યું તો 1000 ગ્રામનું થયું. હવે એ સ્કંદ બન્યો ને 1000 ગ્રામ થયું તો 1000 ગ્રામ પાછા એમાંથી છૂટા પડે એટલે 1000 પરમાણુઓ થશે. એ ફરી એની સાથે કોઈ સંબંધ નથી. વજન ગુણધર્મમાં એ સ્પર્શમાં આવી ગયું. હવે દર વખતે જે પર્યાય પરિવર્તન થતું જ રહેશે, બદલાયા કરશે. એમ એટલે શું છે બીજું? આ નવી શોધ કરો બાપા. તમે કેટલા નિયમો એક લિસ્ટ કરવું પડશે, નવું આગમ બનાવો. લખે છે, પાઠ લખે શાસ્ત્રકાર, પ્રભા છાયા તવેહીય. શું કેવી રીતે? એટલે અહીંયા શું છે? પ્રભા છે, પછી રાતના અંધારું છે, અંધકાર શું છે? આખા જગતમાં પસરેલું સર્વત્ર છે. એ પૂતગલ નહીં હોય તો જીવ ગણવાનું છે. વર્ગણા શું કામ ગણો તમે? એ તો તકલીફ કરો છો. શું કામ વર્ગણા કહેવાનું? બધા જ પૂતગલો વર્ગણા જ છે એવું નથી. વર્ગણા બન્યા સિવાયના અનંતા પરમાણુ આ રીતે રહે છે. વર્ગણા ફક્ત જીવ ગ્રહણ કરીને પોતાના કાર્યમાં પરિણામ આવે તો જ વર્ગણા, નહીંતર નહીં. પૂતગલ પરમાણુ આતપ પણ પરમાણુ, પ્રભા પણ પરમાણુ, ઉદ્યોત પણ પરમાણુ. તમે લખો ને બાપા, ગાથા લખો. હાલો, નહીં તો હું લખું તમારા, નહીં તો તમને એના વગર તમારે આ સમજાશે જ. સદંધ યાર, આ લખો. આ શબ્દ થયો, આ અંધકાર થયો, આ ઉદ્યોત થયો, આ પ્રભા થઈ, આ છાયા થઈ, આ આતપ થયો, આતવેહીય. હવે બહુવચન મૂકી દીધું. અને આ જે છે એને શું આપ્યા છે? હવે આ જે છે પૂતગલાનંતુ લક્ષણમ. આ જે છે પહેલા ઉપર જે છે એના એક્ઝામ્પલો આપ્યા. પૂતગલ જન્યતા આમાં છે, ખ્યાલ આવ્યો. અને આ જે છે પૂતગલાનંતુ લક્ષણમ, એટલે લક્ષણ બનાવ્યો. જ્યાં જ્યાં તમને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ દેખાય એ બધું પૂતગલ છે, બધું પૂતગલ છે. હવે એના લક્ષણો તો હવે
આ જ એનામાં આવ્યું કે નહીં? વર્ણ ગંધ રસ સ્પર્શ વગરનું કોઈ પૂતગલ રહેવાનું છે? તો હવે આતપનું લક્ષણ કયું વર્ણ આવ્યું? અંધકારનું કયું વર્ણ આવ્યું? શબ્દ માટે કયું વર્ણ આવ્યું? આ એકે એક માટે આ બધા જે છે એના વાલા જ છે. તો હવે કૃષ્ણ વર્ણાત્મકો અંધકાર, કાલા રંગ વાળો અંધારો. હવે એનાથી ઉદ્યોત પ્રકાશ. હવે આ શું છે? આ ઉદ્યોત કે આ પ્રકાશ વગેરે જે છે, તો સૂર્યનો ઉદ્યોત અને ચંદ્રનો ઉદ્યોત આતપમાં ફરક શું પડ્યો? તો કે આ આતપમાં ઉષ્ણ સ્પર્શતા વધી છે, ઉદ્યોતમાં ઉષ્ણ સ્પર્શતા નથી, શીત સ્પર્શતા છે. બેનો પ્રકાશકપણું જે છે, તો પ્રકાશ શું થયું? તો કે પૂતગલ થયું. ખ્યાલ આવ્યો? હવે પ્રકાશ પૂતગલનો જે છે, તો એને સર્વત્ર સર્વ જીવોને ઉપયોગી છે. પ્રકાશ વગર તમારી પાસે ચક્ષુ ઇન્દ્રિય હોવા છતાં એ ઇન્દ્રિય જોઈ શકવાની નથી. ઇન્દ્રિય તમારી પાસે છે, પણ સામે શું ઇન્દ્રિય બની છે? જેવી કે વર્ણગ્રાહી ચક્ષુ ઇન્દ્રિય, ગંધગ્રાહી ઘ્રાણ ઇન્દ્રિય, રસગ્રાહી જીહ્વા ઇન્દ્રિય, ધ્વનિગ્રાહી શ્રવણેન્દ્રિય, અષ્ટસ્પર્શગ્રાહી સ્પર્શેન્દ્રિય. પંચવર્ણ ગાય કે હું બોલ્યો, તમે બોલો, કાઢો. ગંધગ્રાહી ઘ્રાણેન્દ્રિય, રસગ્રાહી રસનેન્દ્રિય, અષ્ટસ્પર્શગ્રાહી સ્પર્શેન્દ્રિય, ધ્વનિગ્રાહી હવે આ જે છે પહેલી ઇન્દ્રિય બની, આ બીજી બનાવી, આ ત્રીજી બનાવી, આ ચોથી ને આ પાંચમી. કોણ છે અંદર? કોણ છે? હવે આ આત્માએ પોતે જે બનાવી, અહીંયા જો આ કોણ છે બનાવનારું અંદર? હવે આ નામ કર્મમાં આ જે છે એગિન્દ્રિયા, આ બે ઇન્દ્રિયા, આ તે ઇન્દ્રિયા, આ ચૌરિન્દ્રિયા, આ પંચેન્દ્રિયા, જેનું પોતપોતાની કર્મ પ્રકૃતિ, એક ઇન્દ્રિય વાલી, બીજી ઇન્દ્રિય વાલી, ત્રીજી ઇન્દ્રિય વાલી, ચોથી ઇન્દ્રિય વાલી, પાંચમી ઇન્દ્રિય. આ એની કર્મ પ્રકૃતિ કે જેને ગર્ભમાં રચના કરીને ઇન્દ્રિયો બનાવવાની છે. બનાવી લીધા પછી હવે આ ઇન્દ્રિયો જે છે અહીંયા કોને સોંપવાની છે? ચક્ષુ ઇન્દ્રિયને અચક્ષુ ઇન્દ્રિય. આ કર્મની પ્રકૃતિઓ, આ કયું કર્મ છે? દર્શનાવર્ણીય કર્મ છે. એ દર્શનાવર્ણીય કર્મને હવે સંચાલનની જવાબદારી સોંપી છે. આનું બનાવવાનું કામ હતું, રચનાનું, એનું કામ પૂરું થયું એટલે હવે એને સોંપી, ભાઈ તું તારે સંભાળ. ખ્યાલ આવ્યો? હવે દર્શનાવર્ણીય કર્મ ગર્ભમાં ભેગું ઉદયમાં એ ઉભરે બનાવતો નહીં, એને આંખ નહીં બનાવતો. શું ઓલો તો બનાવવા ગયો. હવે પરમાણુ ઔદારિક વર્ગણાના લીધા એટલે આહાર પર્યાપ્તિ થઈ ગઈ, ઇન્દ્રિય પર્યાપ્તિ આવી ત્રીજા નંબરે. તો હવે ઇન્દ્રિય બનાવવાની તો છે ને, એટલે પેલો જટ દોડતો આવ્યો જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય. ભાઈ આ જીવે ભારે જે છે કર્મ બાંધીને આવ્યો છે એટલે ચોકડી મૂકી દો, એને આંખ નહીં બનાવો. હવે ઓલું કે છે ભાઈ કાણું તો પડી ગયું છે, હાડકાના માળખામાં તો કાણું બન્યું, તો કે કંઈ નહીં એટલું જ રાખો બસ, હવે ચક્ષુ નહીં બનાવતા. બીજાને જે છે કાન બનતું હતું, શ્રવણેન્દ્રિય, ત્યારે એ લોકો જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય કર્મ અચક્ષુ દર્શનાવર્ણીય ભેગું આવ્યું. ઉભો રે એને કાન નથી બનાવવાના. તો કે આ તો બની ગયા, તો એને કાન, એ તો શરીરનું અંગ છે, ઇન્દ્રિય નથી. કર્ણેન્દ્રિય ધ્વનિગ્રાહી એ અંદર કોણ છે? એ નહીં બનાવતો. એટલે એ નહીં બનાવો એટલે એને આ દર્શનાવર્ણીય, પછી એનું કામ જ નહીં થાય, ઉપયોગ જ નહીં કરવાનો. હવે સાંભળવાનું નહીં, કરવાનું નહીં, એટલે જ્ઞાનાવર્ણીય. હવે જ્ઞાનાવર્ણીય એની રીતે કામ કરશે. એટલે અંદર આત્મા છે ને આ બધી જે કર્મની પ્રકૃતિઓ, જે જાતની કર્મની પ્રકૃતિઓ એ પ્રમાણે એને બનાવે. હવે એને જ બનાવવું છે એવું કંઈ નથી.
આ જે છે કોણ આવ્યું છે? હવે આ એક જીવ જે આવ્યો છે તો એને પણ પોતાની રીતે બધી ઇન્દ્રિય બનાવવાની કે નહીં? એને બનાવવાની છે. તો કે આંખ, નાક, કાન, હાથ, પગ બધું જ બનાવવાનું છે. કેમ? તો કે આને પણ પંચેન્દ્રિય નામ કર્મ વાળો છે. તો હવે એને પણ જે છે કાન બનાવવાના કે નહીં? નાક બનાવવાનું કે નહીં? આંખ બનાવવા કે નહીં? સાંભળે છે કે નહીં? બધી પાંચે ઇન્દ્રિયો એને પૂરેપૂરી બનાવવાની છે. એના વગર એનો વ્યવહાર નહીં કરી શકે. માખીને તો કે ભાઈ કાન નહીં બનાવતા, એને ચૌરેન્દ્રિય બનાવતો, એની કર્મ પ્રકૃતિ છે. એટલે એમાંથી પાછું જે માખીનું જે ઈંડું બને એ ઈંડાની અંદર એ જીવ એની ગર્ભરચનામાં શરીર બનાવતું હોય ત્યારે આ વચ્ચે આવશે, એ કર્મ આવશે. એ કર્મ આવીને કે ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, આટલું જ કરવાનું. જરૂરી નથી કે બધી જ કર્મ પ્રકૃતિ ઔદારિક વર્ગણાની અંદર કંઈ નથી. એમાં તો જે છે ડબ્બામાં પડેલા લોટની જેમ ઘઉંનો લોટ છે. એમાં કંઈ અલગ અલગ આ ઇન્દ્રિય માટેનો, આ શરીર માટેનો, આ નાક કાન માટે કંઈ એ લઈને બૈરાઓ જેમ આ રોટલી બનાવીને, પૂરી બનાવીને, પરાઠા બનાવીને, ખીચું બનાવીને, શીરો બનાવીને એમ જીવે બનાવવાનું છે. એ બનાવવા માટે જીવ પાસે એની નામ કર્મની પ્રકૃતિઓ છે. એ કર્મની પ્રકૃતિ પ્રમાણે જે વખતે જે છે એવું બનાવશે. હવે એ બનાવ્યું તો આ શેમાંથી બનાવશે? પૂતગલમાંથી. પૂતગલમાંથી બનાવતી વખતે જીવ પોતાની રીતે શરીર નિર્માણ નામ કર્મની પ્રકૃતિ અને શરીર પર્યાપ્તિ, આહાર લીધું ને હવે શરીર પર્યાપ્તિ પ્રમાણે ગોઠવવું એટલે શું? એક આખું ડિઝાઇન કરવાનું, આર્કિટેક્ચરલ પ્લાન કરવાનો છે કે ભાઈ હોલ બનાવો એટલે બારી બનાવો, અહીંયા બારી બનાવો, અહીંયા દરવાજો રાખો, અહીંયા આમ રાખો, અહીંયા તેમ રાખો, નહીતર નહીં થાય. એ પ્રમાણે એની વ્યવસ્થા કરી. હવે એ દરેક વખતે બધી જ કર્મની પ્રકૃતિઓ છે. બંધન નામ કર્મ, શરીર નામ કર્મ, નિર્માણ નામ કર્મ, સંગય નામ કર્મ, સંસ્થાન નામ કર્મ, કેટલી પ્રકૃતિઓ નામ કર્મની અંદર શરીર માટે. હવે એ બધાને શું છે? આત્માને શરીર વગર ચાલે એમ નથી, તો બહાર વર્ગણાઓ તૈયાર છે. હવે એને લેવા માટેની પ્રકૃતિઓ, લઈને ગોઠવવા માટેની, બનાવવા માટેની, બાંધવા માટે, એના માટે એને 103 પ્રકૃતિઓ જોઈએ છે. એમાંથી પિંડ પ્રકૃતિ વગેરે કાઢી નાખો એટલે એ પ્રમાણે થોડું યશ નામને, ઉપાધિ ને, કીર્તિ ને, આદિ ને, અનાદિ ને એ બધું જુદું પડે. પણ એક જીવ એ નામ કર્મ બાંધીને આવે તો બનશે. સ્થાવર નામ કર્મ બાંધીને આવ્યો કે સાધારણ નામ કર્મ બાંધીને આવ્યો? આવો ભાઈ, સૂક્ષ્મ બાંધ્યું છે કે બાદર છે? સૂક્ષ્મવાલા આમાં જાઓ, બાદરવાલા કાંદા બટાકામાં જાઓ, સૂક્ષ્મવાલા નિગોળમાં. એમ કરીને દરેકની હાથે પોતાની વ્યવસ્થા. હવે એ બધાને શું જોઈએ છે? બહારથી મળે છે પૂતગલના પરમાણુ, એ લઈને ગોઠવણ કરી એટલે ઇન્દ્રિયો પૌદ્ગલિક થઈ. હવે એ દરેકની સાથે આત્માએ પોતાની ચેતના, આ જ્ઞાન દર્શનની ચેતના જે ગોઠવી છે એ બંનેની સાથે એ ઇન્દ્રિય છે. આ નાક ઇન્દ્રિય નથી. નાકમાંથી જે શ્વાસ તમે લીધું ને અહીંયા જે આ બે કાણા છે જે ગંધગ્રાહી છે, તમને સુગંધનો અનુભવ થયો કે દુર્ગંધનો અનુભવ થયો? એ ઇન્દ્રિય કામ કરશે. આ નાક તો શરીરનો અંગોપાંગ નામ કર્મ છે, એને એની રીતે કામ કરવાનું. એ શરીર બનાવી દીધું, હવે એની રીતે ચાલવા દો. ગંધ કોણ ગ્રહણ કરે? આંખથી જોઈને ખબર નહીં પડે કે આમાં સુગંધ છે કે નહીં, આ ફૂલમાં સુગંધ છે કે નથી, એને કંઈ લેવા દેવા નથી. ખ્યાલ? એ ગંધને ખબર પડે. જીભને ખબર પડશે ગળ્યું, તીખું, ખારું, મીઠું. આંખને કંઈ ખબર ના પડે. તો પેલું ગરમ છે કે નહીં આંખને ખબર નહીં પડે, અડો તો જ ખબર પડે. એ અડવાથી સ્પર્શ, ઉષ્ણ સ્પર્શ આવ્યો ત્યારે ખબર પડી તો પેલું ગરમ છે. તો એક ચીજ ખાઈ બની ખરાબ બની ઓફથી પણ કહેવાતો નહીં. બની છે એમાં તમારો ઉપયોગ ભાવ રાગદ્વેષ જોડાશે ત્યારે કહેવાશે, નહીંતર નહીં. એની હાથે કોઈ સંબંધ નથી. એ દરેક જીવે પોતપોતાની રીતે એ પ્રમાણે કરવાનું. આખું જબરજસ્ત વિજ્ઞાન છે. એટલે પરમાણુઓ બેસાડો, પરમાણુને વર્ગણાઓ બેસાડો, જીવના કર્મ. હવે જીવના કર્મ બધા પૌદ્ગલિક છે.
હવે જીવે ગોઠવ્યા છે એના ગુણો પ્રમાણે, જે રીતે એને ગોઠવ્યા એ પ્રમાણે કર્મોનું વિભાજન થયું. એ કર્મ થકી જીવે કરતા ભાવથી કાર્ય કરવાનું છે. કર્મ કામ નથી કરતું, કર્મ કારણીભૂત નિમિત્ત છે. કરવાનું કોને છે? જીવે કરવાનું. કરતા ભાવ કોનો છે? જીવનો છે. હવે એને જે છે આ બનાવ્યું ઇન્દ્રિયો, કેમ કે પૂતગલમાં જ વર્ણ ગંધ રસ સ્પર્શના ગુણધર્મો છે, અને જીવને ખબર તો પડવી જોઈએ કે નહીં, એને ઉપયોગ કરવો છે, એને ઉપયોગ કરતા છે. એટલે આ પાંચે ઇન્દ્રિયો પૂતગલ ગ્રાહી બનાવી છે. પૂતગલ ગ્રાહી કેવા કરતા એ પૂતગલના ગુણધર્મોની ગ્રાહી છે, ગુણોની ગ્રાહી છે. ધર્મને હજી બાજુમાં બીજા રાખીએ. હવે એને ગ્રહણ કરીને એમાં ભેદ કરે, જુદા પાડે. એ બધાને ભેગું કરીને પછી જે છે અહીંથી પણ અહીંયા આવે, અહીંથી અહીંયા આવે, આ અહીંયા આવે, એ બધું અહીંયા આવીને આ બ્રેનમાંથી જઈને, બ્રેનમાં ખાલી એનાલિસિસ થાય, ડિસેક્શન થાય, એમાંથી મતિ જ્ઞાનમાં આવશે. એટલે પહેલાં દર્શનમાં ગયું ને પછી મતિ જ્ઞાનમાં આવીને ભેગું થયું, એમાંથી શ્રુત જ્ઞાનમાં જાય. હવે અહીંયા જે આવીને ભેગું થઈ ગયો, એટલે આ ભાઈ સાહેબ અહીંયા બેઠા છે મોહનીય કર્મવાલા, એને રાગદ્વેષ કરવું છે, એ જલ્દીથી અહીંયા ખેંચીને લેવા માંડે. ત્યારે તમને રાગદ્વેષ થશે. ત્યારે રતિ અરિતિ ભાવમાં સારું કે ખરાબ, સારું કે ખરાબ, સારું કે ખરાબ, એ અંદર ભેદ કરવા. આ એક મેકેનિઝમ છે, આખું મેકેનિઝમ અંદર જે ગોઠવાયેલું છે, સમજાય કે નહીં? પણ હવે આ મેકેનિઝમ એટલું ઓટોમિઝમ સાથે, હા ઓટોમિઝમ છે ને, ઓટોમેટિક સિસ્ટમ પ્રમાણે એટલી ઝડપથી એનું કાર્ય થાય, ખબર એ ના પડે. પણ કાર્ય તો ઝડપથી થઈ તો રહ્યું છે ને, એનામાં ગતિ, આ શક્તિ, હવે અનંત વીર્યની શક્તિ વાલો આત્મા એટલી ઝડપી જે રીતે એને કરતો જાય, ગોઠવતો જાય, કરતો જાય, ગોઠવતો જાય, એને ખબર એ ના પડે. ખ્યાલ આવ્યો? પણ હવે એના વિજ્ઞાન આખી પ્રક્રિયા પૂતગલની છે, આખી પ્રક્રિયા પૂતગલની છે. પૂતગલના પરમાણુઓને લેવા, ગોઠવા, બાંધવા, ભેગા કરવા, જોડવા, જોવા, સમજાય, બધું કરશે કોણ? કરે કોણ અંદરથી? ખ્યાલ? પૂતગલની વસ્તુઓ તો બહાર તો પડી છે, હવે એને જોવાની છે કે સાંભળવાની છે કે ચાખવાની છે કે ખાવાની છે કે સૂંઘવાની છે, કે એને તો નિર્ણય કરો. એમાંથી જ્ઞાનને આપી દીધું, ભાઈ તું તારે કર. ખ્યાલ આવે? એટલે એમાંથી જ્ઞાન આત્માએ પોતાની ચેતનામાં એક દરવાજો બનાવ્યો કે એટલી વાર જે છે પૂતગલના પરમાણુઓની હાથે રમત રમ્યા કરે, એની હાથે જોડી દીધું. ચક્ષુ અચક્ષુ દર્શન જોડી દીધું. એ ચક્ષુમાં 1 અને અચક્ષુમાં 4, એટલે 4 ને 1 5 ભેગી થઈને તમે વ્યવહાર કર્યા કરો. હવે તે કીડી કે મારી 3 જ છે, તો કે ભાઈ આ ચક્ષુની કાઢી નાખો ને અચક્ષુમાંથી 3 એની રાખો. આ કોરોનાના જે છે જીવાણુ થાય, વિષાણુ થાય, બે ઇન્દ્રિય જીવ છે, બે ઇન્દ્રિય જીવ છે, તો એના પ્રમાણે એની હાથે વ્યવહાર કરો. બસ ચાલ્યું છે. એના વગર તો થાય એમ જ નથી, એના વગર કંઈ ના થાય. વસ્તુ સ્થિતિ જેવી ગોઠવી. પૂતગલ દ્રવ્ય જેવું છે, પરમાણુઓ એવા છે. ભગવતી સૂત્રની અંદર પૂતગલ પરમાણુનો અધિકાર ઘણા મોટા પ્રમાણમાં આવે, અને એમાં પાછી જ્યારે ગૌતમ સ્વામી પૂછે અને ભગવાન વિસ્તાર કરે, સમજાય કે નહીં? તો ભગવાન હવે આટલું બધું તમે પૂતગલની વર્ણન કરો ને વાત કરો, શું મારે શું કામનું છે? હું તો આત્મા જ છું ને સાહેબ. એટલે ભાઈ તે જે પૂતગલમાં બુદ્ધિ કરી છે એ તો તારું મિથ્યાત્વ છે. તને પૂતગલનું ભાન થઈ જાય તો તું તારું મિથ્યાત્વ છૂટો પાડશે, નહીં તો મિથ્યાત્વને છૂટું પાડશો કઈ રીતે? પૂતગલમાં જે બુદ્ધિ કરી છે, અને પૂતગલમાં બુદ્ધિ કરીને સ્વનું ભાન ભૂલી જઈને પૂતગલના રંગે હવે તું રંગાઈ ગયો છે ને એની હાથે વ્યવહાર કરે છે. તો એમાંથી આખો વ્યવહાર કરીને એને છૂટો પાડશે કોણ? બહાર કોણ કાઢે? એવા તાણાવાણા વણાઈ ગયા છે, એવા એક રસ થઈ ગયા તાણાવાણા વણાઈને. હવે આ એમાંથી કોઈ વિચાર જ નથી કરતો.
એ તો છે કે ભાઈ તું પૂતગલ દ્રવ્યને ઓળખી તો લે. દ્રષ્ટાવાળું કર્મ ખૂટ્યું હોય તો દ્રષ્ટાભાવ આવે. છે ને, છે બરોબર છે. દ્રષ્ટાભાવ એ દર્શનાવાળું કર્મ ખૂટ્યું હોય તો દ્રષ્ટાભાવ આવે. બરાબર છે. એટલે એ જ ખાલી માત્ર વસ્તુ આ દ્રશ્ય પદાર્થો છે. એ માત્ર વસ્તુને જોશે જ એનો ઇન્વોલ્વ નહીં થાય. ઇન્વોલ્વ કેમ નહીં થાય? મોહનીય કર્મ હાથે જ છે, ભેગું જ છે. માત્ર દર્શનાવાળું કર્મ ખૂટ્યું હોય દ્રષ્ટા ભાવથી ફાલી પૂતગલ પદાર્થો દ્રશ્ય છે એટલે એના દ્રષ્ટા ભાવના વિષય બની ગયા, દેખાઈ ગયા. પણ તરતનું તરત હાથેનું હાથે, પાછળનું પાછળ રાગદ્વેષનું મોહનીય કર્મ તો ચાલી જ રહ્યું છે. એટલે એની અંદર ઇન્વોલ્વ થયું એટલે એના રાગદ્વેષો શરૂ થયા. હવે તમને એમાં જે છે આતરું પડે છે. આ વસ્તુ મેં જોઈ, હવે મારે લેવી કે શું કરવી, ગમી કે નહીં, જોતાની હાથે ગમો અણગમો શરૂ થાય છે કે નથી થતો? ઓલા 10 જણા લાઈનમાં પીરસતા આવે છે ને એક જણ શીરો પીરસે ને બીજો જણ જે છે કાર્યનું શાક પીરસે, એટલે જોતાની હાથે એ જોતાની એ કોણ કે છે? અંદર કોણ કે છે? એટલે જોવાનું, જાણવાનું અને પછી અંદર જઈને જે છે ગમો અણગમો વ્યક્ત કરીને, જો ભાઈ તમે મૂકતા નહીં, મેં ના પડી, તમે મૂકતા નહીં સમજ્યા, હા હા ચાલો આ રસગુલ્લા 2 મૂકો, નહીં 2-3 મૂકો, હાલો, સમજાય? એ શું થયું? કેમ તમે ગમો અણગમો કર્યો? એના વગર રાગદ્વેષ વગર ચાલશે? પણ તમે કોઈના ઘરે ગોતરી જાઓ, તમે અમદાવાદના છો, અહીંની ભાષા બૈરા ભડંગ બોલી ગયા, તમને કંઈ સમજાય નહીં, એ ક્યાં ભાષા, એ શું ભાષા, ક્યાં બોલતે? એમ કરો ને ભરો, તમે તપેલું ખોલી દેખાડો, અચ્છા હાલો, આવો તો અમારે અમદાવાદમાં રોજ બને, લો ભરાવો. હે તમે નામ શબ્દથી જ્ઞાનમાં નહીં ગયા, પણ દ્રષ્ટા ભાવે દ્રશ્ય પદાર્થ છે જોયું ને પોતાનો મોહનીય કર્મ જોડી દીધો, હાલો હાલો હાલો, એવી રીતે વ્યવહાર થાય છે. એટલે તમે હવે તમે કહો કે ભાઈ જ્ઞાન દર્શન પૂરતો ઉપયોગ કરી લો, વ્યવહાર કરી લો, પણ અંદર રાગદ્વેષ ન કરો તો એ તમારે મોહનીય કરીને કટ ઓફ કરીને જુદું પાડવું પડે. ખ્યાલ આવ્યો? એટલે 10 વૈકાલિક કે કીધું ભાઈ સાધુ સાધ્વી કોઈના ઘરે જાય તો એના ઘરની 70 વસ્તુએ તમારે કોઈની બાજુ નજરે કરવાની નહીં. એ ગ્રસ્ત છે ભાઈ, એના ઘરમાં 1000 વસ્તુઓ છે, તમે એની પાછળ નજરે કરતા નહીં. તમારું કામ કેટલું? આવ્યા, વોર્યું, રવાના. પેલી કડી છે ને, મોહ ઉદય અમોહી એવા શુદ્ધ નિજ સાધ્ય કરે નહીં. તો એ પેલે જ્ઞાન દર્શનાવાળા કર્મ, જ્ઞાનાવાળા કર્મ, એ બે પણ ખપ્યા હશે ને મોહનીય કર્મ પણ ખપ્યો છે, તો જ દર્શન. હા, મોહનીય કર્મ તમારે ઘટાડવું જ પડે. એટલે કાલે જે વાત કરી, ઉપયોગ બુદ્ધિ રાખો, ઉપભોગ બુદ્ધિ ન બનાવો. ઉપભોગ બુદ્ધિ બનાવી એટલે રાગદ્વેષ આવ્યો. ઉપયોગ બુદ્ધિમાં ફક્ત જ્ઞાન દર્શન આવ્યો. એમાં તમે હજી જે છે મોહ કર્યું નથી, રાગદ્વેષની વૃત્તિ લાવી નથી. એટલે 10 વૈકાલિકના કયા પ્રમાણે બધા સાધુ સાધ્વીઓ મેન્ટલી પ્રિપેર થાય. ખ્યાલ આવ્યો? ઘરમાં ગયા ને સીધા નીકળ્યા. હવે તમે બહાર આવ્યો એટલે ત્યાં પૂછ્યું, બિનતી ચિત્તમ કેમ, ભીત ઉપર કયું ચિત્ર હતું? એટલે સાધુ એમ કે ભાઈ મને ખબર જ નથી કે ભીત ઉપર ચિત્ર છે કે નહીં, કંઈ નહીં. હું તો એરિયા સમિતિનો પાળક જે છે, જમીન ઉપર જોતા ગયો, બેને વોરાયું, એટલી જ ખબર છે, લઈને પાછો નીકળ્યો. ભિંતી ચિત્તમ અપી કેમ, તો કે ભીત ઉપર ચિત્ર છે એ ખબર ન પડી હોય ને, એ ચિત્રમાં વળી પાછું રાગદ્વેષ બોધક દ્રશ્ય કંઈ હોય, એને ખતમ ન પડી હોય તો સાધુ વોરીને આવ્યો તો એ કર્મ બંધ ન કર્યા. સાધુ વોરીને આવ્યો, એને સેવા વૈયાવટની વૃત્તિથી ગયો ને આવ્યો છે, ખ્યાલ આવે? એને કર્મ બંધ ન થયો, ઉપરથી નિદ્રા વૈયાવટ વૃત્તિથી થઈ. ખ્યાલ આવે? એટલે એટલું બધું અદ્ભુત વર્ણન કર્યું છે એમાં. તો હવે એ ક્યારે થાય કે તમે તમારો રાગદ્વેષનો જે ભાવ છે
એ એમાંથી કાઢી લો, એમાંથી જુદું પાડી લો અને એકલું જ જે છે તમારું જ્ઞાતા દ્રષ્ટા ભાવ એની સાથે જોડો તો જ જે છે એ કામનું છે. હવે જો રાગદ્વેષનો ભાવ એની હાથે જોડી દીધો અને રાગદ્વેષ કરી લીધો ને થઈ ગયો તો મુશ્કેલી થઈ જાય. ખ્યાલ આવ્યો? તો પછી ઉપભોગ ભાવ આવી ગયો અને એવો ઉપભોગ ભાવ આવે તો વૃત્તિ તમારી જે છે એવા પ્રકારની થઈ ગઈ. બરાબર. એટલે આ બધી રમત કોની પાછળ ચાલી રહી છે? પૂતગલ પર્યાયની. પહેલો વિષય શરૂઆત કરી ત્યારે શું આવ્યું હતું કે પૂતગલની પર્યાયો વધારે થાય છે કે પૂતગલ કરતા આત્માની પર્યાયો વધારે થાય છે કે આત્માની પર્યાયો ને પૂતગલની પર્યાયો સરખી થાય છે? આત્મા જ ગ્રહણ કરીને પૂતગલની પર્યાયો બનાવે છે. એ વાત હોવા છતાં પણ બેની વચ્ચે કેટલું ભેદ કરી શકાય એમ છે? તો કે પૂતગલના પરમાણુ અનંતાનંત છે પણ સામે જીવો અનંતાનંત છે. હવે એ કોયડો ઉકેલવાનો છે. આ પ્રશ્ન જે પહેલા લીધો તો અત્યારે છેલ્લે ફરી લઉં. કોઈ ઉતાવળ કરીને જવાબ આપી દેતા નહીં. કોઈ પહેલું ઇનામ મળવાનું નથી. એટલે એના માટે 3 વાગે આપજો જવાબ કે ભાઈ શું વિચાર કરવો પડશે. સંખ્યા માત્રથી પૂતગલના પરમાણુઓને જ વિચારીને કે ભાઈ આની જ પર્યાયો વધારે થાય કે જીવાત્માઓ જે છે આત્મા એની પણ સંખ્યા એટલી જ વધારે છે એની પર્યાયો વધારે થાય? બેમાંથી જે છે પર્યાયોનું પરિવર્તન જે છે કોનું વધારે થાય? એ ખૂબ વિચાર કરજો. એવું નથી કે ફટ દઈને ઉતાવલિયા થવા પણ કે જેમાંથી આપણે કહી દીધું હા એની લો, એવું નથી. પણ થવાની તો છે જ. ખ્યાલ આવ્યો? બંને થવાની છે. હવે આખું પર્યાયનું વિજ્ઞાન છે. એકલા પૂતગલ દ્રવ્ય ઉપર જે છે ને રિસર્ચ કરીને PhD થાય એમ છે. એકલા પૂતગલ દ્રવ્ય જેટલું આત્મવિજ્ઞાન છે એટલું જ પૂતગલ વિજ્ઞાન પણ ગજબનું વિજ્ઞાન છે. આત્મવિજ્ઞાન જેટલું છે એટલું પૂતગલનું સ્વરૂપ, પૂતગલનું વર્ણન, પૂતગલના પરમાણુ, એનું એની અંદરની પ્રક્રિયા એ કોઈ સામાન્ય વાત નથી. આત્મવિજ્ઞાન આત્માની દ્રષ્ટિએ આત્માનું જ્ઞાન છે. એની ઓળખ કરીને એને ઓળખીએ ત્યારે ખબર પડે આત્માને ઓળખીએ. અહીંયા પૂતગલ દ્રવ્યને ઓળખીને પૂતગલનું પણ જે છે સમજણ થઈ જાય તો પછી તમને આગળ જ્ઞાન થાય હું પૂતગલ નથી, હું આત્મા છું. એ ભેદ થતાં 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 કેટલો કાલ નીકળી ગયો અને છતાંય જે છે હજી તો એવું સમ્યક જ્ઞાન નથી થતું. તો પછી તો એમાંથી એને પોતાને ભેદક જ્ઞાન તો ક્યારે થાય અને ક્યારે અંદરથી સમ્યક દર્શન થાય છે? અઘરું કામ છે. શું? પણ પહેલું તો પોતે પૂતગલમાં જ રંગે રંગાયેલો છે અને પૂતગલના રંગે રંગાયેલો પછી પૂતગલનું એ બધું જ્ઞાન નથી થઈ ગયું. પૂતગલ દ્રવ્યની પણ ઓળખ બધી રીતે નથી થઈ ગઈ, સમજાય? તો એમાંથી એક જ્ઞાન તો ક્યાંથી થાય? પછી આત્માનું જ્ઞાન. હવે ભેદ પૂતગલના ભેદ વગરનું આત્મજ્ઞાન ત્યારે સમજવાનું કે હવે અધ્યાત્મમાં પ્રવેશ થયો અને એમાં જો મોહની ઓછું થઈ જાય અને રાગદ્વેષ ઘટી જાય, નિષ્પ્રિયતા આવી જાય, અલિપ્તતા આવી જાય, શું ત્યારે સમજવાનું કે હા એમનું વૈરાગ્ય વિરક્તિ છે. અનાસક્તિ યોગ આવ્યો. અનાસક્તિ યોગ આવ્યો ને એમાં તમે આગળ વધ્યા તો ખ્યાલ આવશે. અધ્યાત્મ ત્યારે શરૂ થશે. જ્યાં સુધી અધ્યાત્મ શરૂ નથી. પણ હવે પહેલાં એનું ભેદ જ્ઞાન તો કરીએ. ભેદ જ્ઞાનમાંથી અભેદ જ્ઞાન કરીએ તો થાય છે. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ.